भरूच वालों, अब शॉपिंग में आएगा असली धमाका, क्योंकि अब मोहम्मदपुरा भरूच सिटी में खुल चुका है हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल, अ डिवीजन ऑफ A to Z होम अप्लायंसेस। यहाँ मिलेगा हर टॉप ब्रांड पर जबरदस्त डिस्काउंट। टीवी हो, वॉशिंग मशीन हो या हो AC, फ्रिज हो या स्मार्टफोन, हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आपके लिए। और सुनिए, हम हैं ऑथराइज्ड डीलर LG, लॉयड, मित्सुबिशी, सैमसंग, ब्लू स्टार, हायर और ढेरों ब्रांड्स, सब कुछ एक ही छत के नीचे। बजट टाइट है, कोई बात नहीं, यहाँ हर एक ब्रांड मिल जाएगा EMI पर भी। फाइनेंस स्कीम्स हैं एकदम आसान। EMI इतना सिंपल जैसे जेब से कुछ गया ही नहीं। और रुकिए, यहाँ मिलते हैं धमाकेदार कैशबैक ऑफर्स। खरीदारी कीजिए और पाइए पैसा वापस, क्योंकि यहाँ सिर्फ सामान नहीं मिलता, मिलती है स्मार्ट डील्स प्लस तगड़ी बचत। हम सिर्फ सामान नहीं बेचते, हम निभाते हैं वादा। आफ्टर सेल्स सर्विसेज आर मोटो। आपका भरोसा हमारी जिम्मेदारी। तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा भरूच सिटी में, जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल भरूच, हर ब्रांड हर बजट EMI में, सब कुछ एक ही छत के नीचे। ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ને ઉજવણીના ભાગરૂપે આજરોજ ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત વિવિધ સમિતિના ચેરમેનો, પાલિકાના સભ્ય, અધિકારી, કર્મચારીગણ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવતી વિવિધ યોજનાકીય વિકાસની ગ્રાન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા ભરૂચ નગરપાલિકાને વસ્તીના માપદંડોના આધારે ક્લાસ નહીં પરંતુ A+ ક્લાસ ગણી ખાસ કિસ્સામાં વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટ ફાળવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। તેમજ સરકાર દ્વારા કૈલાસધામ યોજના અંતર્ગત સંસ્થાના નવીનીકરણ માટે 25 લાખ ફાળવવામાં આવે છે, પરંતુ ઐતિહાસિક દશાશ્વમેધ ઘાટના નવીનીકરણ કરવા માટે ખાસ કિસ્સામાં અંદાજિત 5 થી 6 કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય તેવી દરખાસ્ત કરવામાં આવી હતી અને ગ્રાન્ટને ફાળવવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી।